सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहं त्वं कालमायायं संश्रुतिभ्यो महाभयात् पातु मे समर्थ भक्तापराधाननुवेक्षमाणो महादयालु किल भक्तवत्सल। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री स्वामीनारायण मंदिर वरियाओं विराजमान अपना आराध्य इष्टदेव भगवान स्वामीनारायण पूजनीय संतो तथा रवि सभाનો લાભ લેવા માટે ઉપસ્થિત થયેલા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, બાળ લીલા કરી, વન વિચરણ કર્યું અને પછી લોજમાં આવીને ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા। રામાનંદ સ્વામીની ગાદી સંભાળી ધર્મ ધુરંધર બન્યા અને જોત જોતામાં એવો ઉદ્ધવ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાયમાં રૂપાંતર કરીને એવો મોક્ષનો માર્ગ ચલાવ્યો કે સહેજે સહેજે જે કોઈ જીવ આ સત્સંગના યોગમાં આવે એ બધાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ થાય। જો આપણા નંદ સંતોની વાતો અને શાસ્ત્રોના સંદર્ભો આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ જો કૃપા કરીને પોતાનો નિશ્ચય ન કરાવે, પોતાનો યોગ ન કરાવે તો એ કેટલી દુર્લભ વસ્તુ છે। આપણા કોઈ સાધનથી ભગવાન ઓળખાતા નથી, ભગવાનનો નિશ્ચય થતો નથી અને ભગવાનને પમાતું પણ નથી। માટે જ્યારે ભગવાનની બહુ મોટી કૃપા હોય ત્યારે આ બધી વસ્તુ થતી હોય છે। તો ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે ભગવાનની ઓળખાણ થાય, ભગવાનનો નિશ્ચય થાય અને ભગવાનને પામી શકાય છે। એવા દુર્લભ ભગવાન ઓળખવા, એને પામવું, એના સત્સંગના યોગમાં આવવું કેટલું બધું દુર્લભ છે। એટલે આપણા નંદ સંતો છે ને કીર્તનોમાં એવું ગાય, નાથ રહો મારા નેણમાં હરિ આવા ને આવા, તન મન જાઓ વારણે તમ પરમાવા, રાખીશ જતને જીવમાં નહીં દેવો જાવા, દુર્લભ ઘાડા છે રાજના દર્શન દેવને થાવા। ભગવાન સ્વામિનારાયણના દર્શન થવા મોટા મોટા દેવોને પણ દુર્લભ છે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મળવી એ તો અતિશય દુર્લભ છે। એ વાત આપણને સમજાય ને એના માટે એક આખ્યાન લેવાનું છે કે આપણને સહેજે સહેજે સ્વામિનારાયણ ભગવાન મેળા, એમનો સત્સંગ મેળો
પણ એ કેટલી બધી દુર્લભ વસ્તુ છે એ આ આખ્યાન જો આપણે સાંભળીએ ને તો આપણને ખબર પડે, ઓહ, આ વસ્તુ બહુ દુર્લભ છે. સતયુગના પ્રારંભમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્યની એક દીકરી, જેનું નામ દેવયાની અત્યંત તેજસ્વી હતી અને શુક્રાચાર્યની એકની એક દીકરી હતી. શુક્રાચાર્ય એને બહુ ચાહતા, લાડકોડથી એ દીકરીને મોટી કરી. જ્યારે એ દીકરી 10 વર્ષની થઈ ત્યારે શુક્રાચાર્યએ એની દીકરીને કીધું કે પુત્રી, જો તારી ઈચ્છા હોય ને તો તું કહે તો દેવ, કોઈ મોટા દેવ સાથે, ઋષિ સાથે કે રાજા સાથે તને પરણાવી દઉં. અને જો તારી એવી ઈચ્છા હોય કે મારો સ્વયંવર થાય તો તારો સ્વયંવર ગોઠવું અને તને જે યોગ્ય લાગે એ મૂર્તિયા સાથે તું લગ્ન કરી લે. પણ કુંવારા રહેવું એ હરગીઝ યોગ્ય નથી, એવું શુક્રાચાર્યએ એની દીકરી દેવયાનીને કીધું. આપણા શાસ્ત્રોમાં અનાશ્રમી રહેવાની ના પાડીશ. કાં તમે ગ્રહસ્થાશ્રમમાં રહ્યો, કાં પછી ત્યાગાશ્રમમાં રહ્યો, પણ અનાશ્રમી રહેવાની આપણા શાસ્ત્રો ના પાડે છે. એના ઘણા બધા કારણો શાસ્ત્રમાં લખાયેલા છે. એમાં મુખ્ય કારણ એ છે કે જો તમે અનાશ્રમી હો, નથી તમે ત્યાગાશ્રમમાં કે નથી તમે ગ્રહસ્થાશ્રમમાં, તો ભટકી જવાના ચાન્સ બહુ વધારે છે. ગ્રહસ્થાશ્રમમાં રહીને જો ધર્મનું પાલન કરે તો પણ ભગવાનને પામવાનો માર્ગ સુગમ થાય, અને ત્યાગાશ્રમમાં રહીને જો ભક્તિનો માર્ગ સ્વીકારે તો પણ ભગવાનને પામવાનો માર્ગ સુગમ થાય. પણ અનાશ્રમી રહે હોય તો એના માટે જોખમ વધી જાય. કેમ કે અનાશ્રમી હોય ને એના ઉપર કોઈ જવાબદારી લાગુ પડે નહીં. સમજાણું તમને? ઋષિ મુનિઓએ જે આખી સિસ્ટમ ગોઠવી છે ને, એમાં બધાને પોતપોતાની જવાબદારીમાં સંકળાવેલા હોય. એટલે માણસ એ જવાબદારીનું વહન કરે, પોતાની ડ્યુટી નિભાવે, એટલે આપમેળે એનું જીવન પવિત્ર રહે, યોગ્ય ટ્રેક ઉપર રહે. શિસ્ત અને શાસ્ત્રના મત પ્રમાણે એનું જીવન સંયમિત રહે, નહીતર એનું જીવન બીજા રસ્તે ચડી જાય એની ખબર પણ ન રહે. શુક્રાચાર્યએ શાસ્ત્રના મત પ્રમાણે કીધું કે દીકરી, તું લગ્ન કરી લે, પણ કોઈ પણ રીતે અનાશ્રમી રહેવું તારા માટે સારું નથી. પણ દેવયાનીને એ વખતે એ વાત સ્વીકારાણી નહીં. એના બાપ પાસેથી શાસ્ત્રનું જ્ઞાન એને ઘણું બધું પ્રાપ્ત કરેલું અને બ્રહ્મનિષ્ઠ થયેલું. એટલે એણે કીધું કે ભાઈ, મારે તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન રાખવું છે, બ્રહ્મચર્ય પાળવું છે, મારે ગ્રસ્થાશ્રમમાં નથી જવું. એટલે એના પિતાએ પછી એના આગ્રહથી એને હા પાડી અને બધી વિદ્યામાં પારંગત કરી. પણ એ છોકરી એટલી બધી તેજસ્વી હતી અને સ્વરૂપવાન હતી કે બધી રીતે એના બાપ કરતાં સવાઈ થઈ, ભણી ગણીને બહુ સરસ તૈયાર થઈ. એમ સમય જતા 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 દેવયાની ભર યુવાનીમાં આવી. બરોબર એ વખતે દેવગુરુ બૃહસ્પતિનો દીકરો કચ્છ શુક્રાચાર્ય પાસે વિદ્યા ભણવા માટે આવ્યો. અને વિદ્યા ભણવાની હોય એટલે ગુરુના આશ્રમમાં જ રહેવાનું હોય. એ કચ્છ પણ બહુ સ્વરૂપવાન અને બધી રીતે ગુણિયલ હતો. એના સહવાસમાં આવતા 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 દેવયાનીને એની પ્રત્યે આકર્ષણ થયું
અને દેવયાનીને કચ્છમાં પ્રેમ થવા માંડ્યો. એટલે એક વખત દેવયાનીએ કચ્છને કીધું કે તું મારી સાથે લગ્ન કર. ત્યારે કચ્છ કે તારા પિતા મારા ગુરુ છે, શુક્રાચાર્ય પાસે હું વિદ્યા શીખું છું. તારા પિતા મારા ગુરુ છે, માટે તું મારી બેન થા. એટલે તારી સાથે મારે લગ્ન ન કરાય, શાસ્ત્ર વિરુદ્ધ છે. ના પડી. દેવયાનીને કચ્છ ઉપર બહુ વધારે પડતો પ્રેમ થઈ ગયેલો. એટલે ના પાડીને એટલે પ્રેમ દ્વેષમાં પરિણમી ગયો. અને એટલી બધી એના ઉપર દાજ ચડી, તેને કીધું કે તું મારી સાથે લગ્ન નહીં કરતો, હું તને શાપ આપીશ કે તું મારા પિતા પાસેથી જે સંજીવની વિદ્યા શીખો છે ને, એ બધી નાશ પામી જશે. ઓલો કહે કે ભાઈ હું અધર્મ નહીં કરું, તારે જે કરવું એ કર. તો દેવયાનીએ કચ્છને શાપ આપ્યો, જા તું જેટલી સંજીવની વિદ્યા શીખો છે ને એ બધી ભૂલી જા. એટલે ઓલાએ વર્ષો સુધી શંકરાચાર્યની સેવા કરીને એને રાજી કરીને સંજીવની વિદ્યા શીખો તો દેવો માટે, એ બધા ઉપર પાણી ફરી ગયું. એટલે કચ્છને પણ ગુસ્સો આવ્યો. એટલે કચ્છે શાપ આપ્યો કે તે મને વગર વાકે તારી આસક્તિથી મને શાપ આપ્યો, એટલે હું પણ તને શાપ આપું છું કે તારા લગ્ન કોઈ બ્રાહ્મણ સાથે નહીં થાય, ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય તારો પતિ થશે. એવો શાપ આપી દીધો. અને પછી કચ્છ ત્યાંથી નીકળી ગયો. પણ દેવયાનીએ આખી જિંદગી બ્રહ્મચર્ય પાળીને સંન્યાસીના જેવું જીવન જીવવાનું વિચાર્યું હતું. એ હવે શક્ય બનવાનો નથી, કારણ કે શાપ લાગી ગયો અને પોતે કચ્છમાં આસક્ત થઈ ગઈ. આ પ્રસંગ બહેનો એનો ઘણો સમય વયો ગયો. પછી એક વખત દાનવરાજ વૃષપર્વાની દીકરી, એનું નામ હતું શર્મિષ્ઠા. એના આશ્રય તળે શુક્રાચાર્ય અને આ દેવયાની એના રાજ્યમાં રહેતા હતા. ત્યાં દાનવરાજની દીકરી, વૃષપર્વાની દીકરી જે શર્મિષ્ઠા, એ અને એની બધી બેનપણીઓ એ બધા સ્નાન કરવા ગયા. એમાં દેવયાની પણ સાથે હતી, શુક્રાચાર્યની દીકરી. શુક્રાચાર્ય વૃષપર્વાના ગુરુ હતા અને વૃષપર્વા શુક્રાચાર્યના શિષ્ય. એટલે વૃષપર્વાના રાજ્યગુરુ તરીકે શુક્રાચાર્ય હતા. એટલે આ રીતે દેવયાની વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા અને એની બેનપણીઓ સાથે એક ઉપવનમાં સ્નાન કરવા માટે ગઈ. બરોબર એ બધી છોકરીઓ સ્નાન કરતી હતી તળાવમાં. એ વખતે ત્યાંથી શિવજી અને પાર્વતી પોઠિયા ઉપર બેસી નીકળ્યા. એટલે શિવજી અને પાર્વતી નીકળ્યા એટલે એમની મર્યાદા રાખવી પડે. એટલે બધી છોકરીઓ તળાવમાંથી નીકળીને ફટાફટ પોતપોતાના કપડાં પહેરી લીધા. એમાં શર્મિષ્ઠા જે રાજકુમારી હતી એના વસ્ત્રો દેવયાનીએ પહેરી લીધા ભૂલથી. અને એમાં બેયને પરસ્પર ઝઘડો થયો. અને ઓલી શર્મિષ્ઠા તો રાજકુમારી હતી, એનો બાપ રાજા હતો અને શુક્રાચાર્ય તો એના આશ્રિત હતા, એના આશરે રહીને જીવનારા. એટલે શુક્રાચાર્યની દીકરી જે દેવયાની, એને શર્મિષ્ઠાએ
હળદૂત કરી, હે ભિખારણ, તે મારા વસ્ત્ર પહેરી લીધા? આ તો રાજકુમારીના વસ્ત્ર છે, તે મારા વસ્ત્ર પહેરવાની હિંમત કેમ કરી? એમ કરીને દેવયાનીનું અપમાન કર્યું. દેવયાનીનું અપમાન થયું. દેવયાની કે પણ મારે ભૂલથી પહેરાઈ ગયા છે. કે ના, પણ તું રહી જ છો અને અમે રાજા છીએ, તારાથી આવું થાય જ કેમ? બહુ ઝઘડો ચાલ્યો, બહુ ઝઘડો ચાલ્યો. દેવયાની એમ કીધું, અમે કુળ શ્રેષ્ઠ છીએ, ક્ષત્રિયો કરતાં બ્રાહ્મણ કુળ મોટું કહેવાય, અને મારા પિતા તારા બાપના ગુરુ છે, એટલે તારા કરતાં હું શ્રેષ્ઠ છું. એમ બધી હુંસાતુસી થઈ. પણ દેવયાની એકલી હતી. શર્મિષ્ઠા અને એની બધી બેનપણીઓ હતી, એ બધાનો ઝઘડો થયો. એટલે શર્મિષ્ઠાએ દેવયાની સાથે ઝઘડો કરીને દેવયાનીને એક અવાવરું કૂવામાં નાખી દીધી. પાણી હતું એટલે દેવયાની કૂવામાં પડી ગઈ. તરતા આવડતું હતું એટલે ક્યાંક ખૂણે કાચરે ક્યાંક મૂળિયું આવ્યું ઝાડવાનું, એને પકડીને બેસી ગઈ. અને આ બધી બેનપણીઓ સાથે શર્મિષ્ઠા ને બધી એ રાજ્યમાં પાછી વહી ગઈ, આને કૂવામાં નાખી દીધી. આ બૂમ પાડે કે કોઈ મને બચાવો, કોઈ બચાવો. એમાં યયાતિ રાજા એ ઉપવનમાંથી કંઈક જાતા હતા, એને કંઈક સંભળાણો અવાજ, બચાવો બચાવો. એટલે કૂવા પાસે ગયા. યયાતિ રાજા ત્યાંથી નીકળ્યા, એને કૂવામાં એવું સંભળાણું, બચાવો બચાવો. એટલે એ કૂવાની પાસે આવ્યા અને જોયું તો દેવયાની કૂવામાં હતી. એણે બધી મહેનત કરીને કૂવામાંથી બહાર કાઢી. જ્યારે કૂવામાંથી બહાર કાઢી એટલે એનો જમણો હાથ પકડીને એને બહાર કાઢી. એમાં યયાતિ અને દેવયાનીનો મેળાપ થયો. એટલે દેવયાનીએ કીધું કે તમે મારો જમણો હાથ પકડ્યો છે, હવે તમે છોડતા નહીં. એટલે ઓલો કચ્છનો જે શાપ હતો ને એ લાગુ પડ્યો. યયાતિ ક્ષત્રિય હતા અને આ દેવયાની બ્રાહ્મણની દીકરી હતી, શુક્રાચાર્યની. પણ બંનેને પરસ્પર પ્રેમ થઈ ગયો. એની બહુ લાંબી કથા છે, આ બધું હું શોર્ટમાં કહું છું. બેને પ્રેમ થઈ ગયો અને ધીરે ધીરે એ પ્રેમ વધતો ગયો. આ બાજુ દેવયાની એના ઘેર જઈને એના બાપ શુક્રાચાર્યને વાત કરી કે તમારા શિષ્ય આ વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા, એણે મારું ઘોર અપમાન કર્યું અને મને કૂવામાં નાખી દીધી. એટલે તમે મારા પિતા જો વીર્યવાન હો, બ્રહ્મ તેજવાળા હો, તો તમે એને દંડ કરો. એટલે શુક્રાચાર્યએ નક્કી કર્યું કે મારે લઈને આ વૃષપૂર્વાના રાજ્યની બધી સમૃદ્ધિ છે, માટે મારે આ રાજ્યનો ત્યાગ કરવો. એટલે શુક્રાચાર્યએ ફરમાન કર્યું કે આજથી હું વૃષપર્વાને છોડીને, એનું રાજ્ય છોડીને, એનું ગુરુપદ છોડીને હું અહીંયાથી જાઉં છું. વૃષપર્વાને ખબર હતી કે ભાઈ શુક્રાચાર્ય વગર બધા અસુરોનું કંઈ હાલે નહીં, એટલે ગુરુને તો ગમે એમ કરીને હાચવીને રાખવા પડશે. એટલે વૃષપૂર્વાએ ઘણી પ્રાર્થના કરી, પણ શુક્રાચાર્ય માયના નહીં. પછી છેવટે શુક્રાચાર્યએ એની દીકરીને કીધું કે ભાઈ આ બહુ હવે પ્રાર્થના કરે છે, તો તું શું કહે છો, તું એને માફ કરે છે? હું એને માફ કરી દઉં, પણ મારી એક શરત. પેલા વૃષપૂર્વાએ કીધું કે ભાઈ આપ ચિંતા કરોમાં, જે તમે કહેશો ને એમ કરશું. ત્યારે દેવયાનીએ કીધું કે મારા લગ્ન જ્યાં થાય ત્યાં આ શર્મિષ્ઠા અને એ શર્મિષ્ઠાની સાથે જેટલી એની બેનપણીઓ હતી એ બધી મારે ત્યાં દાસી તરીકે આવે દહેજમાં, તો આપણે અહીંયા રહીએ. શુક્રાચાર્યએ કીધું કે ભાઈ દેવયાની મને બહુ પ્રિય છે, મારી પ્રિય દીકરી છે,
એની આ શરત માન્ય હોય તો અમે રહીએ. એટલે વૃષપૂર્વાએ એની દીકરી સામું જોયું. શર્મિષ્ઠાને એમ થયું કે ભાઈ મારે સહન કરવું પડે, પણ મારા બાપને ને બધાને શાંતિ થતી હોય તો હું સહન કરી લઈશ. એમ એણે સમજદારી વાપરીને કીધું કે વાંધો નહીં, હા પાડી. પછી થોડા સમય પછી દેવયાનીના લગ્ન યયાતિ રાજા સાથે થયા. ત્યારે યયાતિ રાજાના લગ્ન થયા એટલે દેવયાનીની સાથે શર્મિષ્ઠા અને એની બધી દાસીઓ, એની બધી બેનપણીઓ, એ બધી દેવયાનીની દાસી થઈને યયાતિના ઘરે ગઈ. સમજા? આ બધા વટવાળા માણસો, સમજાણો? શીખવાનું ઘણું આવશે. અને ઓલા કચ્છનો શાપ થયો તો એટલે 1008 વર્ષનું એનું બ્રહ્મચર્ય હતું. કોનું? દેવયાનીનું. સતયુગની વાત છે ને. 1008 વર્ષ સુધી એણે બ્રહ્મચર્ય પાડ્યું હતું, પણ યયાતિ રાજા સાથે એણે લગ્ન કર્યા એટલે એ બ્રહ્મચર્યનો અંત આવ્યો અને એણે ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. સમજાણું તમને? આવા એના બાપે એને ક્યારે સમજાવેલી? 10 વર્ષની હતી ને ત્યારે કીધું હતું કે ભાઈ તું અનાશ્રમી રહેમાં, તારે જે કોઈની યારે લગ્ન કરવા હોય ને હું કહીશ એટલે કોઈ ના નહીં પાડે, તું કહે તો તને પરણાવી દઉં, અને તારી કોઈ ચોઈસ હોય તો આપણે સ્વયંવર કરીએ, એમાં તું જે બધા મોટા આવે એમાં તને જે યોગ્ય લાગે એની સાથે લગ્ન કરજે. પણ એના બાપનું માની નહીં. તો પછી કેટલા વર્ષે લગ્ન કરવા પડ્યા? 108 વર્ષ પછી. સમજાણું તમને? એટલે જીવનમાં ક્યારેક સમજણા ડાયા માણસો, આપણા વડીલો કંઈક કહેતા હોય ને તો એ વખતે એની વાત આપણને સમજાય નહીં કે ભાઈ આ બધા ઓલ્ડ સ્કૂલ કહેવાય. સમજાણું? આ લોકોને બધી ખબર ન પડે. એમ દોઢ ડાયા થવા જાય ને તો પછી કેટલાય વર્ષ પછી એનું પાછું કરવું પડે. સમજાણું? એટલે બહુ બુદ્ધિનો દોઢ રાખવા કરતા કોઈક અનુભવી હોય ને એ કહેતા હોય એ બેઠું માની લેવામાં સારું હોય. એટલે કહેવાય છે કે જે શાસ્ત્ર સંમત હોય અને સજ્જન લોકો જેને પ્રમાણ કરે અને લોકમાં પણ જે મળતું હોય, આ ત્રણેય વસ્તુ જેમાં ફીટ પડે ને એ વસ્તુ કરાય. પણ આપણું મન કે એમ સારું ન કરાય, મોડું ન કરાય. એટલે આપણા સંપ્રદાયમાં એ રીત છે કે કાંઈ પણ કરવું હોય તો કોકને પૂછીને કરવું, પણ મન ધાર્યું કરવું નહીં. મનધારું કરવામાં છે ને માણસને મજા બહુ આવે. ભક્તિના સાધને મનધારા બહુ કરે. તમે કંઈક નિયમ લીધું તમારું મનમાં કે આમ થશે ને તો હું પછી 50 દંડવટ કરી નાખીશ, આમ થશે તો આમ કરી નાખીશ. હવે તમે કર્યા કે નહીં કોને ખબર હોય? પણ જાહેર કરેલું હોય, કોકને પૂછીને કર્યું હોય તો કોક પૂછે આપણને. તમે એમ નિયમ લીધો હોય કે સ્વામી આજથી છે ને મારે રોજ મંદિરે આવવાનો મેં નિયમ લીધો છે. હવે તમે સ્વામીને કીધું હોય તમે ન દેખાવ, સ્વામી કહે ને કે 5 દીથી દેખાણા નહીં, તમે નિયમ લીધો છે ને. ખ્યાલ આવ્યો તમને? અને ઘણી વખત નિયમ લેતા ને ત્યારે એમ કે મારે રોજ 500 માળા કરવી. પછી સંતો કહે કે ભાઈ 500 રહેવા દે, અત્યારે 15 માળા કર તો છે ને 4 મહિના પૂરા થાય ને કે ચાતુર્માસના નિયમ પૂરા થશે નહીં. એમ બધું માપે રહે. આ રીતે દેવયાનીને 1008 વર્ષે બ્રહ્મચર્ય તૂટી ગયું અને ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ થયો. તમે જોજો, એના બાપની વાત ન માની ને તો કેવી ચકડીએ ચડી ગઈ. પછી થયું કેવું, વટમાં એને ઓલી શર્મિષ્ઠાને દેખાડી દેવા માટે દહેજમાં દાસી તરીકે લીધી. શર્મિષ્ઠા અને એની દાસીઓ બધીને. એ શર્મિષ્ઠા ત્યાં ગઈ, એ પણ રાજકુમારી હતી, રૂપાળી હતી. એટલે દેવયાનીનો પતિ જે યયાતિ રાજા એ એમાં મોહ પામી ગયો. સમજાઈ ગયો?
આ બાજુ દેવયાનીથી 2 દીકરા થયા, યદુ અને તુર્વસુ. અને શર્મિષ્ઠાને 3 દીકરા થયા, દુહ્યુ, અનુ અને પુરુ. દેવયાનીને આ બધું ખબર પડી ગઈ, મારા પતિએ લોચો માર્યો છે. પછી બધી શોધખોળ કરીને ખબર પડી ગઈ, એટલે બહુ ગુસ્સે થઈ. શુક્રાચાર્યની દીકરી ગુસ્સે થઈને એના બાપના ઘરે વહી ગઈ. શુક્રાચાર્ય ધગધગતા માણસ, શુક્રાચાર્યનો એવો મગજ ગયો. પણ હતું પાછું એવું, યયાતિ રાજા દેવયાની વગર પાછા રહી શકે એમ નહોતા. સમજાણું તમને? એટલે પાછળ પાછળ ગયા અને શુક્રાચાર્યને કીધું કે આપ શ્રી તમારી સુપુત્રીને મારા ઘરે મોકલો એમ. એટલે શુક્રાચાર્યનો મગજ ગયો કે અધર્મી, તે મારી દીકરીને દગો દીધો છે ને એમ કરીને શાપ ઠપકારી દીધો કે તું યુવાવસ્થાને યોગ્ય નથી, જા વૃદ્ધ થઈ જા. એટલે શુક્રાચાર્યના શાપથી યયાતિ રાજા ભર જુવાનીમાં વૃદ્ધાવસ્થાને પામી ગયા. એટલે યયાતિ રાજા કે તમે મને વૃદ્ધ કરી દીધો, છેવટે નુકસાન તો તમારી દીકરીને જવાનું છે ને. તમારી દીકરી જુવાન અને હું વૃદ્ધ, આમાં નુકસાન તો કોને જવાનું છે? એટલે હવે કંઈક અનુગ્રહ કરો, તમે શાપ ઠપકારી દીધો તે. પછી શુક્રાચાર્ય કે ભાઈ હવે શાપ દેતા દેવાઈ ગયો, હવે શાપ પાછો નહીં વળે. પણ જો કોઈ પોતાની યુવાની તને આપે દાનમાં, તો તું એને સ્વીકારી શકીશ. જાણો હવે એને તપાસ કરી, કોઈ એમ દે પોતાની યુવાની? કોઈને વૃદ્ધ થવું ગમે ભાઈ? નો જ ગમે ને. બધાય ના પડી. પછી એને થયું કે હવે બીજા કોઈ ન માને, મારા દીકરા છે ને, કુલ કેટલા દીકરા હતા એના? 5 દીકરા હતા. વારા પરથી બધાને પૂછ્યું. પેલા યદુને પૂછ્યું, એને ના પાડી. તુર્વસુને પૂછ્યું, એને ના પાડી. પછી શર્મિષ્ઠાથી જે 3 થયા હતા, દુહ્યુ, એને ના પાડી. પછી અનુને પૂછ્યું, એને ના પાડી. છેલ્લો દીકરો હતો પુરુ, એને કીધું કે ભાઈ બધા ના પાડે છે અને હું વૃદ્ધાવસ્થા મને આમ સહન નથી થતી અને મને હજી કામની ભોગેચ્છા બહુ છે, એટલે મારે યુવાન થવું છે, તું તારી યુવાવસ્થા મને આપ. એ દીકરો છે ને પિતૃપ્રેમી હતો, એટલે એણે એવું કીધું કે ભાઈ તમે મારા બાપ છો, તમારું ઋણ હું ક્યારે ચૂકવી શકું નહીં. પછી એણે બહુ સરસ 3 વાત કરી. એ શ્લોક બહુ ફેમસ છે, એનું ગુજરાતી વાંચું. એણે એવું કીધું, ઉત્તમ કોટીનો પુત્ર કોને કહેવાય? તો જે પિતાના મનની વાત પિતાના કહ્યા વિના જ માની લે. બાપને કેવું ન પડે, પણ બાપની મરજી જોઈને જે કામ કરે એ ઉત્તમ દીકરો. પછી બાપ કે અને શ્રદ્ધાપૂર્વક એની આજ્ઞાનું પાલન કરે એ મધ્યમ. અને એનો બાપ આજ્ઞા કરે, આગ્રહ કરે તોય ન કરે એ દીકરો અધમ. એટલે કે હું તો તમારું આજ્ઞાકારી, તમારી મરજી પ્રમાણે મારું જીવન જીવવા માંગુ છું, એટલે પિતાશ્રી મારી યુવાવસ્થા આપ ગ્રહણ કરો. એટલે પુરુની યુવાવસ્થા એના બાપે એટલે કે યયાતિ રાજાએ સ્વીકારી અને પાછો યુવાવસ્થામાં આવ્યો. અને એવું કહેવાય છે પહેલાની જેમ જ એણે વર્ષો સુધી વિષયનું સેવન કર્યું. ક્યાં સુધી? યુવાવસ્થા મળીને પછી 1000 વર્ષ સુધી, સતયુગની વાત છે, 1000 વર્ષ સુધી એણે
એની જે બધી ઉચ્છૃંખલ એટલે કે કંટ્રોલ વગરની બધી ઇન્દ્રિયો હતી ને એના ભોગ સુખમાં એણે સમય બગાડ્યો, મનગમતા બધા વિષય ભોગવા, પણ ભોગોથી એની તૃપ્તિ થઈ નહીં. દેવયાની સાથે બહુ ભોગવિલાસ માણ્યો, પણ ભોગોથી તૃપ્તિ થઈ નહીં. પણ આ બધા રાજાઓ છે ને, જે એનામાં દુર્ગુણ હોય, આ છે તે છે, પણ એ લોકો શાસ્ત્રાભ્યાસ બહુ કરતા, સમજાણો? અને ગુરુકુળોમાં ભણીને શાસ્ત્રનું અધ્યયન કરીને સાચી વાતને શીખી લેતા. એટલે ભૂલો તો થાય પણ છેવટે પાછા વળતા. સમજાણું તમને? એટલે એટલા વર્ષ સુધી ભોગ ભોગવા છતાં ભોગોથી તૃપ્તિ ન થઈ ને, ત્યારે એક દિવસ યયાતિ રાજા શાંતિથી બેઠા હતા અને એણે અંતરદ્રષ્ટિ કરી કે એટલા વર્ષોથી હું ભોગ ભોગવું છું, વચ્ચે કેટલા ડખા કર્યા, લફડા કર્યા, ન કરવાનું કેટલું કર્યું, કેટલો સમય ગયો, તો હજી મને ભોગોમાંથી શાંતિ થતી નથી. એના અધપતન તરફ એની દ્રષ્ટિ ગઈ અને પછી એને સમજાણો કે ઓહો, આ તો હું છેતરાઈ જાઉં છું, બહુ ભૂલમાં છું. પછી એને સંસારમાંથી વૈરાગ્ય થયો અને એના એ વૈરાગ્યના વિચારો એણે એની પત્નીને કીધા. ક્યારેક સમય હોય તો ભાગવતમાંથી વાંચજો. એણે એક બકરાની એને સ્ટોરી કીધી છે, એમાં આપણે નથી લેવી, સમય નથી એટલે. પછી એની પત્નીને કીધું કે હું તારા પ્રેમ પાસમાં બંધાઈને હાવ રાખની જેમ તારી આગળ રહ્યો, રમકડાની જેમ તું જેમ કે એમ બધું મેં કર્યું. તારા સ્વરૂપમાં, રૂપમાં, શરીરમાં મોહ પામીને હું મારી જાતને ભૂલી ગયો. હવે બધી સૈદ્ધાંતિક વાત આવશે. આખ્યાન તો આખ્યાન હતું, પણ એમાંથી વ્યાસજીએ બહુ સરસ સરસ વાતો લીધેલી છે. માણસ જ્યારે વિષય ભોગવે ને ત્યારે એને મીઠા બહુ લાગે, પણ ગીતામાં બહુ સરસ વાત આવે છે કે ભોગવતી વખતે મધ જેવા લાગે અને એનું જ્યારે પરિણામ આવે ત્યારે ઝેર જેવા લાગે. અને આત્મા પરમાત્માનું સુખ પામવા માટે આપણે જ્યારે સાધના કરીએ ને, ત્યારે સાધના શરૂઆતમાં ઝેર જેવી લાગે, પણ જ્યારે એનું ફળ મળે, એનું રિઝલ્ટ આવે, ત્યારે કેવું હોય? અમૃત જેવું. મધ જેવું નહીં હો, કેવું? અમૃત જેવું. યયાતિ રાજા કહે છે દેવયાનીને, યત પૃથ્વ્યામ વ્રીહિયવમ હિરણ્યમયમ હિરણ્યમ પશવ સ્ત્રિય ન દુહ્યંતી મન પ્રીતિમ પુંસ કામ હતસ્યતે. એટલે કે પૃથ્વીમાં જેટલા કાંઈ અન્નકણ છે, સુવર્ણ છે, પશુઓ છે, સ્ત્રીઓ છે, એ બધા મળીને પણ જે વ્યક્તિ કામના અને તૃષ્ણાથી ઘેરાયેલો છે એને સંતુષ્ટ કરી શકતા નથી. અને પછી આધ્યાત્મિક જગતમાં બહુ જ પ્રસિદ્ધિ પામેલો શ્લોક વ્યાસજીએ આ પ્રસંગે ટાંકેલો છે. ન જાતું કામાનામ કામ ભોગેન શામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા ભી વર્તતે. એનો અર્થ એવો થાય કે ભોગ ભોગવવાથી ક્યારેય ભોગની ઈચ્છા શાંત થતી નથી. જેમ તમે યજ્ઞમાં ઘી નાખ્યા કરો, લાકડા નાખ્યા કરો, તો અગ્નિ કોઈ દિવસ ઓલાય નહીં, પણ વધુ ને વધુ પ્રજ્વલિત થાય. એ રીતે જેટલા વધારે ને વધારે વિષય ભોગવવામાં આવે એટલી એની તૃષ્ણા દિવસે દિવસે વધતી જાય. સમજાઈ ગયું? ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂયા એવા ભી વર્તતે. હવે ભાગવતમાં આ આખ્યાન આવે છે
મહાભારતમાં 2 વખત આવે છે અને વાલ્મીકી રામાયણમાં 1 વખત આવે છે અને આ શ્લોક મનુસ્મૃતિમાં પણ આવે છે. બોલો, એટલી જગ્યાએ આ બધી જે હું વાત કરું છું ને ક્યારની બધી લખાયેલી છે. અને હવે હું તમને કહું, આ શ્લોકમાં કેટલું બધું ગાંભીર્ય છે, કેટલી ડેપ્થ છે. આપણને કેવું થાય, મોટે ભાગે કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય ને એટલે ભોગવી લે તો પછી શાંતિ. કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ખાઈ લે પછી શાંતિ. બહુ ગરમી થતી હોય તો આપણને થાય થોડોક આપણે આઈસ્ક્રીમ ખાઈએ સારું. 1 વાટકા 2 વાટકા 3 4 વાટકા ખાઈ જાય પછી કે હવે વાંધો નહીં. બરાબર છે? તો એમ તમે ગણો, નાનપણથી આજ દિવસ સુધીમાં જે જે આપણને ભાવતું હોય, ગમતું હોય, જોવું, ખાવું, એવી 5 વિષયની વાત લઈ લો. હજારો વખત કરીએ છે ને, ઘણી વસ્તુ તો લાખો વખત કરી, પણ એમાંથી કોઈ દિવસ શાંતિ થઈ, તૃપ્તિ થઈ? ન થઈ. એ વાત વ્યાસજીએ લખેલી છે કે ભાઈ એનાથી કોઈથી તૃપ્તિ થતી નથી. તમે જેટલું ભોગવશો ને એટલી વધશે. હવે એ જે ભાગવતનો શ્લોક છે એને અત્યારની ભાષામાં સાયકોલોજી વાળાએ એટલું મસ્ત એનું બધું સંશોધન કર્યું છે. હું તમને થોડુંક સમજાવું એટલે આપણને ખબર પડે કે આપણા શાસ્ત્રોની વાત સીધી સિમ્પલ ભાષામાં લખેલી હોય પણ એ કેટલી બધી મહત્વની હોય છે. જો સાયકોલોજીમાં એક ટર્મ આવે છે, હેડોનિક એડેપ્ટેશન. શું નામ છે એનું? હેડોનિક એડેપ્ટેશન. હવે એ શું છે તમને સમજાવું. આ સાયકોલોજીનો એક સિદ્ધાંત છે, એને બીજી ભાષામાં હેડોનિક ટ્રેડમિલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હેડોનિક ટ્રેડમિલ. આપણે બધા ઓલા દોડતા નથી ઓલા મશીન ઉપર, તમે ગમે એટલું દોડો રાકેશભાઈ, તમે ક્યાં રહ્યો? 1 કિલોમીટર દોડો પણ તમે હો ક્યાં? સમજાઈ ગયું તમને? એને કહેવાય હેડોનિક ટ્રેડમિલ. જ્યારે કોઈ પણ નવી વસ્તુ આપણે સુખ સુવિધાની કે સગવડની વસ્તુ કે કોઈ ભોગ આપણે જ્યારે પ્રાપ્ત કરીએ ને ત્યારે શરૂઆતમાં આપણને બહુ આનંદ આવે, પણ સમય જતાં મન છે ને એનાથી યુઝ ટુ થઈ જાય, ટેવાઈ જાય. આવું બધાને ફિલિંગમાં છે? જ્યારે ઓલો ટચ સ્ક્રીન ફોન આવ્યો ને એકદમ નવો નવો, ત્યારે કોકની પાસે જોઈ જાય ને તો બધાને એવું થતું કે આવો મારી પાસે ક્યારે આવશે. આમ તો હજી થોડાક વર્ષ જાઓ ને તો ખાલી ફોન, કોર્ડલેસ ફોન હોય ને, કોર્ડલેસ ફોન, તો એવું થતું કે આ કોર્ડલેસ ફોન આપણા ઘરે આવે તો કેવું સારું એમ. બરાબર? પછી મોબાઈલ આવ્યો તો ખાલી રૂપિયાવાળા માણસો જ મોબાઈલ રાખી શકતા, એટલું બિલ આવતું. એવું થતું આપણી પાસે આવે તો ક્યારે થાય. એમ તમે ગણતા 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 જુઓ, અત્યારે બધા પાસે મોબાઈલ છે. ઓલો કચરા સાફ કરવા વાળો હોય ને એ લોકો પાસે હોય, જેવા આપણે રાખતા હોય ને ખીચામાં એવા જ. બરાબર? કોઈ પણ વસ્તુ નવી નવી આવે ત્યારે કેવી ગમે, પણ થોડોક સમય જાય એટલે એનો રસ રહે. એની ક્યાં વાત કરો છો? નવા નવા લગ્ન થાય એ વખતે કેવો રસ હોય, ભાત ભાતના ફોટા પડાયા હોય ને આવું કર્યું હોય ને તેવું કર્યું હોય ને, પછી આલ્બમ જોવે ને તોય પછાડે, આ બધું હાળું ન કરવાનું થઈ ગયું એમ. શરૂઆતમાં રસ હોય એ પછી રહે, પછી રસપૂર્વક ન થતું હોય, જવાબદારીના વહન માટે થતું હોય. તો આપણને કોઈ પણ એવી વસ્તુ આપણને જે ગમતી હોય એ ભોગવીએ કે જ્યારે મેળવીએ ને થોડાક જ સમયમાં આપણું મન એનાથી ટેવાઈ જાય છે, યુઝ ટુ થઈ જાય. અને એ વસ્તુ સામાન્ય બની જાય આપણા માટે. એટલે શું થાય,
તો વ્યક્તિ એ સ્તરનો આનંદ જાળવી રાખવા માટે પછી વધુ ને વધુ ભોગ ભોગવે, વધુ ને વધુ એ સુખ ભોગવા કરે. તમે જોજો, જેણે જેણે માવો શરૂ કર્યો હશે ને, તો સ્ટાર્ટ ક્યાંથી કર્યો હોય? એકાદી તમાકુવાળી હોપારીથી. કોઈ ડ્રગ્સ લેતા હોય તો એકદમ બારીક, સિગરેટ પીતા હોય તો ખાલી એક કસ લેતા હોય, બરાબર? પછી લત પહોંચતા પહોંચતા બધી બાઉન્ડ્રી તોડી નાખે છે ને. એ આપણા મનની નબળાઈ છે. એ આપણે જો સમજીએ ને, આખું પૂરું થશે ને એટલે એક એનો સાર આવશે. બહુ સમજવા જેવો. ખ્યાલ આવ્યો તમને? આપણું મન કેવું છે, કોઈ પણ નવી વસ્તુ આપણને મળે વિજયભાઈ, એનો આનંદ અમુક સમય જ રહે અને એ વસ્તુ આપણા માટે જૂની થઈ જાય. એટલે હવે આપણા મનને એ લેવલથી વધારે લેવલનું કાંઈક જોઈએ. સમજાણું તમને? એટલે એવું કહેવાય, એક વ્યસન બીજા વ્યસનોને ખેંચી લાવે. દાખલા તરીકે તમે સામાન્ય સોપારી ખાતા હો ને, સોપારી ખાવાની ટેવ પડી ગઈ હોય ને, તો પછી ધીરે ધીરે સોપારીમાંથી માવામાં ક્યારે ચડી જાવ ને એ ખબર ન પડે. પછી માવો ખાવાની ટેવ પડી ગઈ, પછી રજનીગંધા ને એ બધા ગુટકા ખાવામાં ક્યારે ચડી જાવ ને એ ખબર ન પડે. અને એ પછી આમ થયા કે હવે આ તો હું એમ, પછી લાવો ને કાંઈક દારૂ બારૂ પી. પછી દારૂથી મજા ન આવે ને પછી શું કરે? ડ્રગ્સ લે. એક તમને વાત કરું, રૂપિયાવાળાના છોકરા હોય મુકેશભાઈ, એને નાનપણથી કઈ વસ્તુની કમી હોય? કોઈ વસ્તુની કમી હોય? જો એ નાનપણથી એને સારું સારું ખાવા મળતું હોય, સાયકલ માગે તો બાઇક મળતી હોય, બાઇક માગે તો કાર મળતી હોય, સારું ખાવાનું, સારું જોવાનું, સારામાં સારા બધા ગેજેટ્સ ને આ ને તે બધું એને મળતું હોય કે નહીં? તો ગરીબના છોકરા કરતા એ બધા સુખી રહેવા જોઈએ ને. પણ રૂપિયાવાળાના છોકરાને બધી જ વસ્તુ ઉપલબ્ધ એને ન જોતી હોય એ પહેલા મળી જતા થાય છે કેવું ખબર છે? એને એ બધી વસ્તુ વહેલી જૂની થઈ જાય. શું થાય? એ જૂની થઈ જાય. પછી એને છે ને, આમ હમણાં કીધું ને કે પછી મન જે સ્તરે તમે એ વસ્તુ જૂની થઈ ગઈ ને એના ઉપરના લેવલનું કંઈક જોઈએ. એટલે પછી ઉપરના લેવલમાં જવા માટે શું કરે? સિગરેટ પીવે, દારૂ પીવે, વ્યભિચાર કરે, અને એ બધામાંથી શાંતિનો આ છેવટે ડ્રગ્સ લે. તમે વિચારો, કોઈ પણ વ્યસન છે ને, એ માણસ ખાલી હોય ને એને ક્યાંયથી સુખ ન મળતું હોય બિચારાને, એટલે એની આ પૂર્તિ માટે એ બધા વ્યસનમાં ચડે. ક્યાંક ટેન્શનમાં હોય એટલે માઇન્ડને ડાયવર્ટ કરવા માટે, ફ્રેશ કરવા માટે. એ લોકોને બધી સુખ સુવિધા હોય જ છે ને, તોય કેમ એમ થાય છે? એમ કે મનનો એ સ્વભાવ છે. અને રૂપિયાવાળાના છોકરાને કેવું થાય? બધું સ્ટેપ બાય સ્ટેપ બધું પ્રાપ્ત થાય, એટલે બહુ વાંધો આવે નહીં. એટલે જેના ઘરે રૂપિયા હોય ને એ લોકો જો એના છોકરાને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આપે ને તો એ છોકરા કોઈ દી ખોટી લતે ચડે નહીં. આવું બધું કોણ સમજીને છોકરા મોટા કરે છે? બધાને એવું હોય કે આપણે આપણી જિંદગીમાં જે દુઃખ ભોગવ્યું છે ને એ છોકરાઓને નથી ભોગવા દેવું. અને પછી છોકરાને એવા ધરવે બધી રીતે બધી વસ્તુ એને દે. એટલે તમે એના માટે કાંઈ પણ કરો ને એને એનો કોઈ ગણ જ ન થાય. સમજાણું તમને? સમજવા જેવી વસ્તુ છે. બધા દૂષણો રૂપિયાવાળાના છોકરાઓમાં કેમ સૌથી પહેલા ઘૂસી જાય છે? એમ કે આ મનનો સ્વભાવ ત્યાં સૌથી વધારે પોષાય છે. અગ્નિમાં જેમ ઘી નાખે જેમ ભડકો થાય એમ ભોગવવાથી ક્યારેય તૃપ્તિ થતી નથી.
અને ઈચ્છાનું સ્તર દિવસે દિવસે ઊંચું વધતું જાય. હવે બીજી સાયકોલોજીકલ વાત કરું. તમને એમ થતું હશે આ વાત સ્વામી કેમ આ વાત કરે, પણ સમજવા જેવી વાત છે. જો આમાંથી કોઈને થોડુંક એ સમજાઈ ગયું તો કોઈ પણ કુટેવ છોડવી બહુ સહેલી થઈ જાય. એક વસ્તુ છે સાયકોલોજીમાં, ડોપામાઇન લૂપ. એમાં કેવું થાય છે, આપણા મગજમાં છે ને હેપી હોર્મોન્સ છે 4, એમાંથી એક ડોપામાઇન છે. એ ડોપામાઇન રિવોર્ડનું કામ કરે છે. રિવોર્ડ એટલે ઇનામ. જ્યારે આપણી કોઈ ઈચ્છા પૂરી થાય ને, આપણા મનની કોઈ ઈચ્છા પૂરી થાય ત્યારે આપણા મગજમાં હેપી હોર્મોન્સ જે ડોપામાઇન છે ને એ રિલીઝ થાય, એટલે આપણને રિવોર્ડ મળે. જોજો, માણસને સૌથી મોટું સુખ કયું? સંદીપભાઈ, મનનું દાયરું થાય ઈ સૌથી મોટું સુખ કયું? મનનું ગમતો થાય. અને એ શું કામ છે? તો જ્યારે આપણા મનને ગમતી કોઈ ઈચ્છા પૂરી થાય ને ત્યારે આપણા માઇન્ડમાં ડોપામાઇન રિલીઝ થાય, એટલે આપણને બહુ મજા આવે. સમજાણું? પરંતુ એ સમજવા જેવું છે, એ જે ડોપામાઇન રિલીઝ થાય છે ને એ સંતોષ નથી આપતું. સમજાણું? સંતોષ નથી આપતું, પણ વધુ પ્રાપ્ત કરવાની તમને પ્રેરણા આપે. એટલે એકવાર તમે મનનું ધાર્યું કરો એટલે તમને મજા આવી ને, હવે તમારી પાસે તમારું મન પાછું કાંઈક એવું કરવા માટે તમને પ્રેરશે. સમજાણું તમને? કોઈ પણ વ્યસન પડે ને એ આ ડોપામાઇન લૂપમાંથી પડે. અત્યારે આ મોબાઈલ વાળાએ છે ને આ સાયકોલોજીનો પોઈન્ટ મગજમાં રાખીને પછી બધાને એવા ચકડીએ ચડાવ્યા છે, એટલે બધા શોર્ટ્સ જ જોયા કરે. શું જોયા કરે? શોર્ટ્સ જોવો ને એટલે તમારા માઇન્ડમાં આમ થાય, બહુ સરસ રીલ છે, જોઈ એટલે તમારા મનને ગમતું થયું, એટલે ડોપામાઇન રિલીઝ થયું. એટલે એનાથી સંતોષ ન થાય, પણ હજી થોડુંક વધારે મેળવવાની તમને પ્રેરણા આપે. એક ક્લિપ જોઈ લીધી, હાલો બીજી, હજી પાછું ત્રીજી, ચોથી. એટલે 5 મિનિટ તમારે શોર્ટ જોવા હોય તો કેટલી મિનિટ જોવાઈ જાય? કલાક. હો, ખબર જ ન રહે. એ આ છે. પછી તમે જોજો, જેણે જેણે રીલ્સ ઘુમેડી હોય ને પછી છેવટે તમને શું થાય? સંતોષ થાય? કોઈ દિવસ ન થાય. બહુ મોટી છેતરામણી છે. તમે યુટ્યુબમાં લાંબા વિડીયો જોજો, તમારે જોયા વગર ન રહેવાતું હોય ને, કમસે કમ 20 મિનિટથી ઉપરના વિડીયો જોવાના, તો તમારું મન નહીં બગડે. પણ શોર્ટ્સ તમે જેટલા જોશો આ લૂપમાં તમે ખોવાઈ જશો. બરાબર છે? એટલે આ શ્લોકમાં શું કીધું કે જેમ અગ્નિમાં ઘી નાખવાથી તે શાંત થવાને બદલે ભભૂકે છે, તેમ ભોગ ભોગવવાથી મગજની સર્કિટ વધુ ઉત્તેજિત બને છે. અને એક ત્રીજો સાયકોલોજીકલ પોઈન્ટ, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. આ બહુ જોરદાર પોઈન્ટ છે. જેમ અગ્નિમાં વધુ પડતું ઘી નાખવાથી અગ્નિ કાબુ બહાર જાય છે, બરાબર છે, તેમ અતિશય વિષય ભોગવવાથી તે વસ્તુ પ્રત્યેનો આનંદ ઘટતો જાય છે. પણ ઘટે ખરો, પણ તેની લત એટલે કે એનું એડિક્શન, એનું વ્યસન
વધતું જાય. સમજાણું તમને? અતિશય વિષય ભોગથી તે વસ્તુ પ્રત્યેનો આનંદ ઘટતો જાય, પણ તેનું વ્યસન, એની લત એ વધી જાય. વ્યક્તિ સંતોષ માટે નહીં, પણ પછી માત્ર પોતાની બેચેની દૂર કરવા માટે એની પાછળ દોડે. એટલું મોટું નુકસાન જાય. દાખલો દઉં, બેસ્ટ દાખલો માવો. સમજાણો? સુરતમાં બધા માવા ખાય ને, માવા વાળા ઉપર છે ને મગજ એટલે જાય, અહીંયા બધા કાકડિયા નાખીને જાય ને, એ પછી બીજાને વીણવા પડે. સમજાણું? એટલે જે માવા વાળો તમને દેખાય ને અહીંયા નાખતો હોય કાગળિયો, એને પકડીને 500 રૂપિયા નાખવાના અહીંયા દાન પેટીમાં. સમજાણું? માવો જે ખાતા હોય ને, એ ખાતા ખાતા પછી એને પોતાને એવું થાય કે હું બહુ માવા ખાઉં છું ને, હાલું કેન્સર બેન્સર થાય તો થાય ને. પણ એને છોડવાય હોય એટલે એને દિવસે દિવસે એ વસ્તુ ગમતી બંધ થઈ. સમજાણું? હવે એમાં બહુ રસ નથી આવતો, પણ હવે એના વગર ચાલતું નથી. રસ ઘટ્યો પણ વ્યસન છૂટતું નથી. મોત દેખાઈ જાય ને તોય પછી છૂટે નહીં. બોલો, આ મનની જે આખી ગેમ છે એમાં નહીં ફસાવા માટે ધર્મ નિયમ છે. સમજાઈ ગયું તમને? આ સાયકોલોજીના પોઈન્ટ સમજવાનો એટલો જ હેતુ છે. આપણે જેમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું છે ને એમ રહીએ ને તો એક પણ બાબતમાં આપણે સપડાઈએ નહીં. ટૂંકમાં માનવનું મન, સાયકોલોજીના આ વાક્યો બેઠા વાંચું છું, માનવનું મન એ રીતે ડિઝાઇન થયેલું છે કે તે ભૌતિક વસ્તુઓથી ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી. આ કોણ સ્વીકારે છે? સાયકોલોજી વાળાઓ. કે માણસનું મન એ રીતે રચાયેલું છે, ડિઝાઇન થયેલું છે કે સાંસારિક ભોગોથી ક્યારેય એને પૂર્ણતા થતી નથી. સાચો સંતોષ મનના બદલાવમાં છે, વસ્તુઓના વધારામાં નહીં. સાચો સંતોષ મનના બદલાવમાં છે, વસ્તુના વધારામાં નહીં. આર્ટિકલ મેં થોડાક દિવસ પહેલા વાંચ્યો હતો ને, ઘણા બધા પોઈન્ટ છે, એમાંથી 2-4 પોઈન્ટ મેં ખાલી લીધા અને પછી મને થયું કે ઓહો, શ્રીજી મહારાજ મધ્યના 47માં વચનામૃતમાં કહી ગયા કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને એને કોઈ જળે કરીને ભરવા જાય તો કોઈ દિવસ ભરાય નહીં. એમ ગમે એટલા વિષય ભોગવે, વિષય ભોગવીને વિષયની તૃપ્તિ કોઈ કરવા જાય તો એ શક્ય બને નહીં. એટલી સીધી સિમ્પલ વાત આ લોકો કેટલાય સંશોધનો કરે ને ત્યારે સમજાય અને એ લોકો પછી આના ઉપર બધું વિશ્લેષણ કરે. અને એ વસ્તુ વચનામૃતમાં કેટલી સિમ્પલ ભાષામાં લખેલી હોય. આપણે વચનામૃત વાંચીએ તો ખબર પડે ને આવું બધું એમાં છે. ખ્યાલ આવ્યો ને? દેવયાનીએ એના મનનું ધાર્યું કર્યું, કેવી ચકડીએ ચડી ગઈ. બરાબર ને? એટલે મનનું ધાર્યું જીવન એટલે ભગવાનની આજ્ઞાબારું જીવન, અને ભગવાનની આજ્ઞામાં જીવન એટલે મનનું ધાર્યું ન જીવાતું જીવન. આપણે ભગવાનની આજ્ઞામાં રહીએ, આપણું આ મનનું ધાર્યું ન થાય. મન માયાનું બનેલો છે, મન આપણને માયા તરફ જ લઈ જાય અને માયામાં હંમેશા દુઃખ હોય. અને ભગવાનની આજ્ઞા ભગવાનના વચન છે, એટલે એને આપણે પાળીએ એટલે એ આપણને ભગવાન તરફ જ લઈ જાય. સમજાઈ ગયું ને? નાનામાં નાની બધી વસ્તુ હોય પણ એને ક્યારે અવગણાય નહીં. યયાતિરાજે દેવયાનીને કીધું
કે વિષયોની તૃષ્ણા જ દુઃખોનું ઉદ્ગમ સ્થાન છે, એટલે તારામાં મોહ પામીને બહુ વિષય ભોગવા, પણ મને એમાંથી કોઈ પ્રકારની તૃપ્તિ થઈ નહીં. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. શરીર જીર્ણ થઈ જાય છે, પણ વિષય ભોગની ઈચ્છાઓ જીર્ણ થતી નથી. અને પછી તો દેવયાનીને બધા શબ્દો લાગી ગયા અને યયાતિ રાજા વૈરાગ્ય પામીને જંગલમાં જઈને તપ કરવા માટે નીકળી ગયા. એને જે કંઈ બધા નાના મોટા પાપો થયો એનું પ્રાયશ્ચિત કરીને ભગવાનને પામવા માટે સાધના કરી. અને દેવયાનીએ પણ એના પતિ સાથે બધા પદાર્થમાંથી આસક્તિ છોડીને ભગવાનના સ્વરૂપમાં પોતાના મનને લગાડવાનો ઘણો અભ્યાસ કર્યો, પણ સાધના અધૂરી રહી ગઈ. સાધના અધૂરી રહી ગઈ, શરીર પડી ગયું. ડોંગરેજી મહારાજ કહેતા કે આપણી ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે કે ઈચ્છાઓનો વિરામ થાય અને આપણા શ્વાસ બચે, એને જીવન મુક્તિ કહેવાય. સમજાઈ ગયું? આપણે જીવતા હોઈએ પણ હવે આપણને કોઈ સાંસારિક ઈચ્છા નથી, તો આપણે જીવતા છતાં મુક્ત છીએ. અને આપણા આયુષ્યની પળો ખૂટી ગઈ પણ ઈચ્છાઓ ખૂટી નહીં. તો ડોંગરેજી મહારાજ એવું કહેતા, તો એ નવો સંસાર આ ઈચ્છાઓના બીજમાંથી થશે. સમજાઈ ગયું? એટલે દેવયાનીની ઈચ્છાઓ વાસનાઓ બાળવા માટે એને તપ ને બધું કર્યું, પણ સાધના પૂરી થઈ નહીં. પણ 1008 વર્ષ સુધી તપ કર્યું અને છેલ્લે ભગવાનને પામવા માટે સાધના કરી હતી, એટલે ભગવાને એ નોંધ રાખી. તો ભગવાનના માર્ગે આપણે કાંઈ પણ કરીએ ને એ ક્યારેય વ્યર્થ જતો નથી. શરીરનું મૃત્યુ થાય પણ સાધનાનું મૃત્યુ થતું નથી. એટલે શાસ્ત્રમાં કીધું છે કે જેમ કોઈ એક માણસ કંઈક લખતો હોય પત્ર કેવું, અને રાતે બહુ મોડું થઈ જાય ને એને જોકો આવી જાય ને સૂઈ જાય, પછી સવારે જાગીને પાછું લખવા માંડે, એમ કોઈ ભગવાનને પામવા માટે સાધના કરતો હોય અને સાધના કરતાં કરતાં એનું શરીર પડી જાય, બીજો જન્મ આવે, તો જ્યાંથી એની સાધના પૂરી થઈ હોય ત્યાંથી એની નવી શરૂઆત થાય. એટલે જ જોજો, ઘણા નાના નાના બાળકો હોય ને તો એને સત્સંગમાં લાવવા માટે, એને કથા વાર્તા સંભળાવવા માટે, ભગવાન સંબંધી વાતો સાંભળવા વાંચવા માટે તમારે ફોર્સ ન કરવો પડે. એને કુદરતી આકર્ષણ હોય. અને ઘણા હાવ હરિભગતના ઘરે જ એના બાપ દાદાનો બધો સત્સંગ ને બધું હોય ને, એને ભગવાનમાં રસ જ ન હોય. કેમ કે એ જીવે છે ને પૂર્વે કોઈ સાધના જ નથી કરેલી, પણ જેણે કાંઈક એવું કર્યું હોય ને એ બધાને તરત જ એમાં રસ લાગે. પછી આધ્યાત્મિક વાત જે થતી હોય ને, ભગવાનની વાત થતી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત થતી હોય, જેને પૂર્વના કંઈક થોડા ઘણા સંસ્કાર હોય ને એ નાનામાં નાના બાળકને સમજાય, અને જેને એ સંસ્કાર ન હોય ને તો વૃદ્ધને ન સમજાય. એવું છે. એટલે કરેલી સાધના ક્યારેય વ્યર્થ જાતી નથી. એટલે સાધના કાયમ ચાલુ જ રાખવી. આપણને ન ખબર પડે એનું કેવું મોટું ફળ હોય. આ દેવયાનીની સાધના એણે થાય એટલી કરી, પણ એનું શરીર પડી ગયું, પણ સાધનાનો અંત આવ્યો નહીં, પૂરી ન થઈ. પછી તો કેટલાય જન્મ ક્યાં ક્યાં લીધા હશે ખબર નહીં, પણ અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતિ પરામ ગતિમ, જેમ ગીતામાં કીધું છે કે અનેક જન્મના અંતે ભગવાનને પામવા માટે કોઈ યોગી મરતો હોય તો છેલ્લે એને એની સાધનાનો અંત આવે છે. એમ જ્યારે ભગવાન સ્વામિનારાયણ
આ પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે એમણે એવો સંકલ્પ કર્યો કે જે એવા યોગ ભ્રષ્ટ આત્માઓ છે એ બધાને અમારો યોગ થાઓ. ત્યારે એ બધા જીવાત્માઓ ભગવાનની સંકલ્પ અને ઈચ્છાથી અહીંયા બધા જૈનમાં અને બધાને કોઈને કોઈ રીતે સત્સંગનો યોગ થયો. બોલો. એટલે ભગવાન સ્વામિનારાયણનો યોગ થાવો ને બહુ દુર્લભ છે. દેવયાનીની વાત કયા યુગની વાત હતી? અને ભગવાન સ્વામિનારાયણ કયા યુગમાં પ્રગટ થયા? વચ્ચેનો સમયગાળો કેટલો થયો જાણો? એટલો સમયગાળો ગયો અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ્યા ત્યારે એ દેવયાની શુક્રાચાર્યની દીકરી જેણે 1008 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળેલું, એણે છાપરી ગામમાં જન્મ લીધો. કયા ગામમાં? છાપરી ગામમાં. એના પિતાનું નામ હતું રાવત ચૈત્રો અને માતાનું નામ કામળબાઈ. એનો એક ભાઈ હતો, ભાઈનું નામ હતું જૂઠાભાઈ, જૂઠો ચૈત્રો. એ છાપરી ગામમાં એણે જન્મ લીધો અને મોક્ષ ભાગી આત્માનું નામ જાનબાઈ પાડ્યું. શું નામ પાડ્યું? જાનબાઈ. હજી જાનબાઈને ખબર નથી હું કોણ છું. વિચારો, આપણને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો એ કાંઈ એમનેમ થયો હશે? હરિદાદા, પહેલા કાંઈક છે ને આપણે સાધનાઓ તો કરેલી જ છે અને જે બાબતમાં આપણે વીક છીએ ને ત્યાં જ ફેલ થયેલા છીએ. જે વસ્તુ આ બધાને પોતપોતાની ખબર હોય કે નહીં, આ બાબતે આપણે નબળા છીએ. જે બાબતે આપણે નબળા છીએ ને એ જ આપણા ગત જન્મોની સાધનામાં બાકી રહી ગયેલું છે. એ પૂરું કરવાનું છે. જેનું વહેલું પૂરું થઈ જાય એને આ ચક્રવ્યૂહમાંથી નીકળવા મળે. અને જે એના ઉપર ધ્યાન દે જ નહીં, સત્સંગ કરે જ નહીં, ભગવાનનું ભજન કરે જ નહીં, પોતાની શુદ્ધિ ન કરે તો એ એમ કાંઈ નીકળાતું નથી. આ સતયુગ અને કળિયુગ કેટલા વચ્ચે મોટા મોટા યુગ આવી ગયા. કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો ત્યારે દેવયાનીને છાપરીમાં જન્મ મળ્યો. રાવત ચૈત્રાનું કુટુંબ સત્સંગના રંગે રંગાયેલું હતું. નાનપણથી યોગ મળી ગયો સત્સંગનો. એ પરિવાર વારે વારે ગઢપુર જાતા, બધા સભ્યો શ્રીજી મહારાજના દર્શન કરતા, સેવા પૂજા કરતા અને સંતોની સેવા અને સમાગમ કરતા. નાનપણથી સીધો સત્સંગ મળે ને એવું ભગવાને ગોઠવી દીધું. જોયું? ભગવાન એને પામવા માટે થોડી ઘણી મહેનત કરી હોય એ બધાને કેવું ધ્યાન રાખે છે, લાંબુ કરે આપણી પાત્રતા મુજબ, પણ કામ કરે. તો એટલે ભગવાનના માર્ગે છે ને સામેથી આપણે પ્રયત્ન કરવો બહુ જરૂરી છે. ભગવાન તો કરે જ છે મદદ, આપણે ન કરીએ ને તો વાર લાગી જાય. બરાબર ને? બહુ વાર લાગી જાય. એક વખત રાવત ચૈત્રા એની દીકરી જાનબાઈને ગરડે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે લઈ ગયા. નાની એવી દીકરી જાનબાઈએ શ્રીજી મહારાજને પ્રણામ કર્યા. સત્સંગના બધા સંસ્કાર, મહારાજને પગે લાગી દીકરી. થોડી વાર તો મહારાજ છે ને એ દીકરી આમ જોઈ રહ્યા ને પછી દાંત કાઢવા માંડ્યા. શ્રીજી મહારાજ હાસ્ય રેલાવા માંડ્યા ને એટલે બધાને થયું કે આ દીકરીને જોઈને ભગવાન દાંત કેમ કાઢે છે. પછી એના કુટુંબીજનોએ પૂછ્યું કે મહારાજ કેમ આ દીકરીને જોઈને એટલા બધું તમે સ્મિત રેલાયું? ત્યારે મહારાજ કે તમારે સાંભળવું છે? તો કે હા. અરે આ તો દેવયાની છે, શુક્રાચાર્યની તેજસ્વી દીકરી, અને હજારો વર્ષથી અમને મળવા માટે મથે છે. આજે અમારી કૃપાથી એનું મિલન થયું છે અમારી હારે. આવા મહારાજના વેણ સાંભળ્યા અને જાનબાઈના અંતરમાં કાંઈક ઝબકારો થયો અને ભક્તિ ભાવના એના હૃદયમાં કાંઈક વિશિષ્ટ પ્રકારની પેદા થઈ
આખું અંતર બદલાઈ ગયું અને એના પૂર્વજન્મની એને સ્મૃતિ થઈ. ઓહ, કે હું તો શુક્રાચાર્યની દીકરી, 1008 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળેલું, ના મહાભારતમાં મારા આખ્યાન છે, કેટલા ગ્રંથોમાં મારા આખ્યાન છે, અને એટલા વર્ષોથી હું રખડું છું, હજી મને ભગવાનનો ભેટો ન થયો. એવું થઈ ગયું. મને દાદા કહેતા હતા કે આપણને ભગવાન આપણા પૂર્વજન્મનું જ્ઞાન કેમ નહીં દેતા હોય. મેં કીધું ટાણું આવે ને ત્યારે દે છે, એને પહેલા દે ને તો આપણે મૂંઝાઈ મરી. ખરેખર આપણને જો બતાવે ને આપણે પૂર્વજન્મમાં આ હતા, ટેન્શનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય. એટલે ભગવાન બતાવે પણ એનો યોગ્ય સમય આવતો હશે ત્યારે જ બતાવે. પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને જાનબા જાગી ગયા. નેણ કટારી નંદરે લાલની ખૂબ સજેલ ધાર, બંધન કાપીને અંતર ભીતર મર્મનો મારેલ માર. ભગવાને કૃપા કરી, પૂર્વજન્મનું જ્ઞાન કરાવી દીધું. દીકરી નાની હતી પણ જાગી ગઈ. ઓહ, આ તો બહુ જાજી ભૂલ થઈ ગયેલી છે, હવે આ જન્મે કાંઈ બાકી રહેવા દેવો નથી. એનો રોમ રોમ આનંદથી નાચી ઉઠ્યું. મહારાજના પાવન સ્પર્શથી જાનબાઈનું અંતર નિર્વાસનિક થયું. નાની બાળકી હતી પણ ભગવાનની અમી દ્રષ્ટિ થઈ ને, વાસનાના બધા તંતુ બળી ગયા. પછી જાનબાઈ ઘરે ગયા અને પછી નાની ઉંમરમાંથી ભજન કરવાનું શરૂ કર્યું. ગત જન્મના યોગીની તો હતા જ, ભજન કરવાનું શરૂ કર્યું. થોડા વધારે મોટા થયા એટલે માતા પિતાએ મૂર્તિઓ ગોતવાનું શરૂ કર્યું. જાનબાઈને ખબર પડી, ચોખ્ખી ના પડી કે બા, મારા માટે કોઈ મૂર્તિઓ ગોતતા નહીં, એ માથાકૂટ જ ન કરતા, મારે સંસાર કરવાનો નથી. તો શું કરવાનું છે? મારે સાંખ્યોગી થવું છે. મા બાપે પરણાવવાનો ખૂબ આગ્રહ કર્યો પણ જાનબાઈ એકના બે ન થયા અને ખૂબ ભજન કરવા માંડ્યા. પછી ભજન બહુ કરતા હતા ને એટલે એના મા બાપને થયું કે આવી દીકરી છે ગુણિયલ, ભગવાનનું ભજન કરે છે, હવે શાંતિથી એની બધી આપણે વ્યવસ્થા કરી દઈએ. અને બધા રાજી થયા કે વાંધો નહીં, પ્રગટ ભગવાનનું ભજન કરે છે, એક જીવ ભગવાનને પામી જાય, આપણા કુળમાંથી 71 પર્યા તરે, એવું શાસ્ત્રોમાં કીધું છે. એવું આપણને મોટો બેનિફિટ મળતો હોય તો ભલે દીકરી ભગવાનનું ભજન કરતી. પછી દીકરીને કીધું કે બેટા તું સુખેથી ભજન કર, અમને કોઈ વાંધો નથી. એટલે એમને ભજન ભક્તિનો માર્ગ મોકળો થઈ ગયો. પછી એક દિવસ જાનબાઈ કીધું એના મા બાપને કે આ ઘરના બધા કામકાજ ને બધું હાલતું હોય છે ને તો મને ધ્યાન ભજન કરવામાં વિક્ષેપ થાય છે, તો મને એક નોખી રૂમ કરી દો ને તો હું ત્યાં શાંતિથી ધ્યાન ભજન કરું, મને કોઈ વિક્ષેપ ન થાય. એ લોકોએ એમના માટે એક સરસ રૂમ કાઢી દીધી અને જાનબાઈ એમાં બેસીને આખો દિવસ ભજન કર્યા કરે. પછી ભજન કેવું કરે ખબર? દિવસે તો ભજન કરે, પછી આખી રાત ધ્યાન ભજન કરે. તો રાતે તો પાછું ઊંઘ આવે ને, આમ ચોટલો આમ બાંધી દે ઉપર અને 2 સાથળ ઉપર ઘંટીના પડ મૂકી દે આસન જીતવા માટે. અને ઊંઘ નો આવે એટલે ચોટલો બાંધે એટલે જોકું આવે તો જાગી જવાય. એમ કઠોર તપશ્ચર્યા કરી. શુક્રાચાર્યના દીકરી ને જોરદાર સાધના સ્ટાર્ટ કરી દીધી જુદી જુદી રીતે. અને પછી તો બરોબરની સાધના ચાલુ કરી. એમ અખંડ ભગવાનનું ભજન કરતા. પણ એક એમને હઠ લીધેલી કે હવે મારે ગઢપુર નથી જવું. એનો પરિવાર વારે વારે સમય ઉત્સવમાં ગઢપુર જાય, પણ એકવાર એને નાનપણમાં દર્શન થયા ને પછી શ્રીજી મહારાજના દર્શન કરવા જ ગયા નહીં.
શુક્રાચાર્યના દીકરી ને, અને એવો રડ લીધી કે શ્રીજી મહારાજને ગરજ હશે ને તો અહીંયા મને દર્શન દેવા માટે આવશે. અખંડ ભજન કોનું કરે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હો, વિરહમાં રોવે પણ ગઢપુર દર્શને ન જાય. અને એવી ટેક પકડી કે આવશે તો શ્રીજી મહારાજ અહીંયા આવશે, મારે દર્શને જવું નથી. એના મા બાપ ગામના માણસો જ્યારે જાય ને ત્યારે કે બેન હાલો ને, તો કે ના હું નહીં આવું, જાઓ, મહારાજને દર્શન દેવા હશે તો અહીંયા આવશે. એમ કરતા કરતા ઘણી બધી વખત એને ના પડી. પછી એક વખત એના બા કામળબાઈ ગઢપુર જતા હતા. એને કીધું કે બેટા હાલ, આ વખતે તું ના પાડીશ તો તને લઈ જ જવાની છે. તો કે ના હું નહીં આવું. એટલે એની માને જરાક મગજ ગયો. એ કે ગાંડી, આમ તો આખો દિવસ મહારાજનું ભજન કરે, મહારાજનું ધ્યાન કરે અને મહારાજને પામવા માટે બધી સાધના કરે, તો પછી ભગવાનને દર્શને આવવામાં તને શું મોત આવે? તો કે તમને જે લાગતું હોય, પણ શ્રીજી મહારાજ અહીંયા મને દર્શન દેવા આવે ત્યારે મારે દર્શન કરવા છે. અરે, અને એને ગરજ હશે તો આવશે. આવી હઠ લીધી. આવે છે ને બાળ હઠ, સ્ત્રી હઠ અને યોગી હઠ. એક તો યોગી હતા, એમાં પાછા સ્ત્રી છે, સમજાણો? એટલે બે હઠ ભેગા થઈ ગયા. આમાંથી શીખવાનું એ છે, ગમે એટલા જન્મ જાય તો સ્વભાવ સુધરતા નથી. સમજાઈ ગયું ને? ભગવાનના ભગત થાય ને પછી થોડાક સ્વભાવને રંધો મારીને સ્મૂથ કરવા પડે. નકર તો એ પાછા એમનેમ જ રહે. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણનો બદલે લાખા. સમજાણું? આ રીતે શુક્રાચાર્યની દીકરી તરીકે જે સંસ્કાર હતા ને એમને જાળવી રાખ્યા. પછી તો શ્રીજી મહારાજ બહુ દયાળુ ને, એટલે બહુ આવું ધ્યાનમાં ન લેવો. એટલે ભગવાન હારે ક્યારે વટ કરવા ન જવું. પછી તો કામળબાઈ ગઢપુર ગયા. એટલે શ્રીજી મહારાજે કીધું કે અમારા જાનબાઈ કેમ ન આવ્યા? કામળબાઈ દીકરીને ન લેવાય તમારે? જાનબાઈને કેમ ન લેવા? ત્યારે કામળબાઈ કે મહારાજે તો ગાંડી છે ને હઠ લઈને બેઠી છે, અને એવું કહે છે કે મહારાજને ગરજ હશે તો આવશે દર્શન દેવા. અમે ઘણી સમજાવી છીએ પણ હવે થોડીક નથી સમજતી. ત્યારે મહારાજ દાંત કાઢતા કાઢતા કે હા, એ તો જાનું આમ તો દેવયાનીનો અવતાર ખરી ને, કે એટલે શુક્રાચાર્યની દીકરી એટલે માનનો થોડોક અંશ તો હોય જ ને. આવું શ્રીજી મહારાજે કીધું. પછી મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે આવશું, અમે અમારા ભગતની ટેક રાખી છે, ચિંતા કરો માં. પણ સારું કહેવાય? કેવું લાગે તમને? સારું ન કહેવાય. ભીષ્મ પિતાએ મહાભારતમાં એવું કર્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાને એવી પ્રતિજ્ઞા લીધી કે ભાઈ હું મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરું, એવી ટેક લીધી હતી ને. પણ ભીષ્મ પિતાએ સામે બીજી પ્રતિજ્ઞા લીધી કે જો હું ગંગાપુત્ર ભીષ્મ હોઉં તો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા તોડાવું. પછી એમને તોડાવી. તો ગોપાલ સ્વામી એમની વાતોમાં લખ્યું કે શુદ્ધ સંપ્રદાયનું જેને જ્ઞાન હોય એ ભીષ્મ પિતામાં જેવું કરે નહીં. યુદ્ધનું જે કામકાજ છે ને એ બધી વ્યવહારિક બાબતો છે, અને આત્મા પરમાત્માનો જે સંબંધ છે એ પારમાર્થિક બાબત છે. વ્યવહારિક બાબતની કોઈ કિંમત જ નથી. એટલે ભગવાન અને એના ભક્તનો તો સ્વામી સેવક ભાવનો સંબંધ છે. ત્યાં આવું બધી કાંઈ પ્રતિજ્ઞા લાવવાની ન હોય. પણ તોય ભગવાન દયાળુ ને, એટલે ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી અને 9મા કે 10મા દિવસે ધારણ કર્યું ઓલું ચક્ર, અને ભીષ્મને રાજી કર્યા. સમજાણું? અને ભીષ્મ સ્તુતિ આવે છે, સાંભળીશ ક્યારે ભાગવતમાં ભીષ્મ સ્તુતિ?
એમાં ભીષ્મ પહેલા ભગવાનને બાણ મારે, પછી ભગવાન લોહીવાળા થઈ જાય ને, પછી એ બધું વર્ણન કરીને કે ઓ આ રીતે લોહીથી ખરડાયેલી શ્રી કૃષ્ણની મૂર્તિને હું પ્રણામ કરું છું. પણ એવું શુદ્ધ સંપ્રદાયનું જેને જ્ઞાન હોય એવા ભક્તો કરે ને એવું ગોપાલ સ્વામીની વાતોમાં કીધું છે. એટલે આપણે એવા છે ને કોઈ દી અખતરા કરવા નહીં. ભગવાન હું જો આમ હોઉં ને તો પછી તમે આમ કરી દો, એવો કાંઈ ભગવાન આગળ વટ કે ભગવાનની કસોટી કરવા જવાય નહીં. ભગવાનના દાસ રેવાય, એમાં જે મજા છે ને બીજું બધું કરવામાં નથી. પછી શ્રીજી મહારાજે કીધું કામળબાઈને કે આમ તો છે ને અમે આ લોકમાં જીવોની ગરજે નથી આવ્યા, અમે અમારી ગરજે જ આવ્યા છીએ. જીવોને ક્યાં અમારી ગરજ છે, અમે આવશું, એને કહેજો, ચિંતા ન કરે. પછી મહારાજે જ્યારે એવું કીધું કે અમે આવશું એટલે આખો પરિવાર ખુશ થઈ ગયો. પછી જ્યારે દાદા ખાચરને પરણાવવા માટે જવાનું હતું એ વખતે શ્રીજી મહારાજ દિવ્ય રૂપ ધારણ કરીને છાપરી ગામ આવ્યા. છાપરી ગામ આવ્યા અને પહેલી વાર એ ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા અને બધાએ સ્વાગત સામયું કર્યું. આખો એ બધો પરિવાર ખુશ થઈ ગયો અને ભગવાને કામળબાઈને પૂછ્યું કે ભાઈ અમારા જાનબાઈ ક્યાં છે, જાણો? કીધું કે એ તો ક્યાં અહીંયા હોય છે, એ તો એ રૂમમાં ભજન કરે. પણ એ પહેલા એક પ્રસંગ બની ગયેલો. એકવાર બ્રહ્માનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજ ત્યાં ગયા ને એ પહેલા છાપરી ગામ આવેલા સત્સંગ વિચરણમાં. એ વખતે છાપરી ગામના બધા સત્સંગીઓએ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આ જાનબાઈ આખો દિવસ ભજન કરે છે પણ રોજ રાતે કોઈ સ્ત્રીના કપડાં પહેરીને એમની રૂમમાં જાય છે. બ્રહ્માનંદ સ્વામીને થયું કે આવું કંઈક હોય તો બહુ ખોટું. એટલે જાનબાઈના ભાઈને બોલાવ્યા, જૂઠા ચૈત્રાને, એને કીધું કે આવું જરાક સમાચાર આવ્યા, થોડીક તપાસ કરો સાચું ખોટું શું છે. આપણે સત્સંગમાં આવું ન થવા દેવું જોઈએ. બરોબર એ વખતે જૂઠા ચૈત્રાએ નજર રાખી, મધરાત થઈ ત્યારે કોઈક સ્ત્રીના વેશે રૂમમાં પ્રવેશતું હોય ને એવું દૂરથી જૂઠા ચૈત્રાને દેખાણું. અંધારું હતું, કાંઈ બીજી ખબર પડી નહીં. એટલે તરત જ એ બારણું બંધ થયું એટલે ત્યાં જૂઠા ચૈત્રા પહોંચી ગયા. સાંકળ ખખડાવી, બેન બારણું ખોલો. જાનબાઈ કહે કોણ છે? કે હું ભાઈ તમારો જૂઠો. જાનબાઈ બારણું ખોલ્યું, ચારે બધું જોવા લાગ્યા, કોઈ દેખાણું નહીં. જાનબાઈ કે ભાઈ અત્યારે કેમ? તો કે ભાઈ આવવું પડ્યું છે બેન. અહીંયા કોણ હતું? તો કે અહીંયા તો કોઈ નથી, જોઈ લે તું. ના બેન, મેં કોઈકને આવતા જોયા છે અને અહીંયા કોઈક છે. જો તમે નહીં કહો અને સાચું તમે નહીં અમને વાત કરો તો અમારે ઝેર ઘોળવાનો કા પેટમાં તલવાર નાખવાનો વારો આવશે. તમે જે હોય કહો. ત્યારે પછી જાનબાઈ હજી કાંઈ કહે કે ન કહે એ પહેલાં તરત જ એ રૂમમાં વીજળીના ઝબકારા જેવો એક ઝબકારો થયો, સમજાણો? અને તેજના ઓળામાં એક સ્ત્રી જેવું કંઈક દેખાણું. અને સ્ત્રી બોલી કે તમે આ સતી જેવા જાનબાઈની બાબતમાં કોઈ શંકા ન કરતા, તમને ગેરસમજણ ન થાય એટલે હું મારું સ્વરૂપ તમારી આગળ પ્રગટ કરું છું. હું તો એક સ્ત્રી જ છું અને અહીંયા એમનો સમાગમ કરવા માટે આવું છું. જૂઠા ચેતનથી આવડી કોણ છે? એનો સમાગમ કરવા માટે આવું, બાકી બીજું કાંઈ નથી. થોડીક વાર થઈ ને તો એ બેન પાછા બોલ્યા કે આમના વિશે કઈ શંકા ન કરતા. તો પણ તમે છો કોણ? તો કે હું બાજુના ઘરમાં જે વાણીઓ રહે છે ને એની પત્ની છું. તો એ તો કે ક્યારની મરી ગઈ.
તે હું ચુડેલ થઈ છું કે હું ચુડેલ થઈ છું ને આમનો સમાગમ કરવા માટે આવું છું. ત્યાં તો જેમ હજી જૂઠો ચૂતરો જોવે ને, જૂઠો ચૈત્રો જોવે એમ ઈ તેજનો ઓળો ગાયબ થઈ ગયો. પછી જાનબાઈએ કીધું કે ભાઈ તો હવે તમને મારે કેમ વાત કરવી, પણ ઈ બેને છે ને ગત જન્મમાં રજસ્વલા ધર્મ બરાબર પાળેલો નહીં અને થોડુંક ધર્મ નિયમ બધા ઢીલા હતા એટલે એ ચુડેલ થઈ છે કે એટલે મારો સમાગમ કરવા આવે છે અને હું એને ભગવાનની વાતો કરું છું. આવી વાતો કરી બધી એટલે અને થયું કે હાશ એવું કાંઈ બેનના જીવનમાં કાંઈ ડાઘ નથી. આ રીતે એક પ્રસંગ બનેલો, પણ બધાને જાનબાઈનો મહિમા વિશેષ વૈતો. અને પછી સમય જતા શ્રીજી મહારાજ પધાર્યા અને પછી મહારાજે કીધું ક્યાં છે જાનબાઈ, બોલાવો. પછી તો જાનબાઈ દોટ મૂકીને આવ્યા, શ્રીજી મહારાજના પગે પડ્યા અને પછી મહારાજે કીધું ગાંડી તે તો અમને બહુ ગરજ કરાવ્યો. અહીંયા અમે ન આવ્યા ત્યાં સુધી તું ન જ આવીને. આખરે શુક્રાચાર્યની દીકરી ખરી ને, શરીર બદલે પણ સ્વભાવ ન બદલે. એમ કરીને મહારાજે થોડાક બધાને રાજીપો આપ્યો, બધાને ખુશ કર્યા. અને પછી મહારાજ કે જાનબાઈ આ તમારા જન્મોજન્મના સ્વભાવ છે, હવે તો સ્વભાવ તમે ટાળજો નગર પૂરું નહીં થાય. ત્યારે જાનબાઈ કે હે મહારાજ, તમારા ધ્યાન ભજનના પ્રતાપે હવે સ્વભાવ ટળી ગયા છે. હવે તો તમને એ પ્રાર્થના છે કે મારા જે કાંઈ નાના મોટા પાપ કે ગુના કે દોષ હોય એ પ્રભુ માફ કરો. અને જન્મથી હું ભટકું છું, હજી તમારે કેટલા દાડા મને રખડાવી છે, કેટલાય યુગો થઈ ગયા, સતયુગ વખતની હું તમને પામવા માટે વલખું છું, હજી મેળ પડ્યો નથી. હે પ્રભુ હવે મારું ક્યારે પૂરું થશે? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જાનુ હવે તમારે બહુ ભટકવું નહીં પડે. 1 મહિના પછી અમે તમને અમારા અક્ષરધામમાં તેડી જશું અને આ તમારી લાંબી જર્ની છે એને પૂરી કરશું. એવું જ્યાં કીધું ને ત્યાં જાનબાઈ કે મહારાજ હું એકલી નથી તો બીજું કોણ છે હારે? તો કે એક મારી માસીની દીકરી અને બીજી એક ઓલી વાણિયાની સ્ત્રી. મહારાજ કે એ તો ભૂતડી છે. કે ભૂતડીનું કલ્યાણ કરવું પડશે, મારી વાતું બહુ સાંભળી છે ને. મહારાજ કે પણ એ ભૂતડીને ભેગી લઈ જાવી છે? કે હા મહારાજ, તમારી વાતો બહુ મેં કરી, તમારો નિશ્ચય કરાવ્યો છે, સુપાત્ર જીવ છે, માટે તમે એની ઉપર કૃપા કરો. પણ મહારાજ એ વખતે પ્રસન્ન હતા ને, મહારાજે કીધું તથાસ્તુ, જેવી તમારી ઈચ્છા, અમે ત્રણેયને અક્ષરધામમાં લઈ જશું. અને પછી બરોબર 1 મહિનો પૂરો થયો એટલે શ્રીજી મહારાજ આવ્યા. જાનબાઈ, એની માસીની દીકરી અને ઓલી ચુડેલ, એ ત્રણેયને વિમાનમાં બેસાડીને પોતાના અક્ષરધામમાં લઈ ગયા. આ રીતે ભગવાન સ્વામિનારાયણે શુક્રાચાર્યની દીકરી દેવયાની સતયુગ વખતની ભટકતી હતી એને પોતે કૃપા કરીને છાપરીમાં જન્મ લેવડાવીને, જાનબાઈ નામ ધારણ કરાવીને, પોતાનું ભજન કરાવીને અક્ષરધામમાં પહોંચાડી દીધા. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે યુગો યુગથી ભટકીએ છીએ, કેટલી પ્રકારની વાસના, સ્વભાવ અને ન કરવાના બધા ધંધા અમે કરેલા જ છે. માટે હે પ્રભુ, કૃપા કરીને અમારા દોષો સામું નહીં જોઈને, આપનું બિરુદ વિચારીને આ જન્મે હવે ક્યાંય ભૂલા ભટક્યા આમ તેમ ન જાય, સીધા અક્ષરધામમાં તમારી સેવામાં પહોંચી જાય એવી તમે કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.